રામ સીતારામને જય માતાજી. તો આપણે જે ઇન્સ્ટામાં એક વિડીયો મૂક્યો હતો ને એમાં બધાની બહુ કોમેન્ટો આવી હતી કે બિન વિઝા 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 બાબતની બહુ અતિ આવી હતી. તો હું હાલો એમાં હું તમને કહેતા મારા ઉતારવો હતો તો વિડીયો વહેલો મેં ઇન્સ્ટામાં મૂક્યો હતો ને પછી તરત ઉતારવો હતો પણ મને મોરફ હે એટલે વિડીયો ઉતારવાની રીત નહોતી આવી અને મારાથી બહુ બોલાતો એનું તું શરદી ને તાવ ને એવન્ટ હતી ને માથું હજી આજે એવું જ માથું તો દુખે પણ હું કહેતો યાલો આજ વિડીયો હું ઉતારલા ના જોવો જઈને મને તો કાકા હક લેવા દઈએ ઓયમાં અરે ચૂલી તો પછી મેં કહું હે ને હાલો આજ વિડીયો ચાલુ કરી દા અને તમને બધા એની કહેતા કે ભાઈ વિઝાનું તમે કહો કે વિઝાને મને કોન્ટેક કરાવો કામ ખર્ચો હોય આવે કઈ રીતના વિઝા નીકળે ને કીણે પાસે કઢાવવી કેટલા પૈસા ભરવાના તમે બધું કહો પણ હું ભાઈ બધાની કોમેન્ટમાં લખે ને કીધું કે વિઝા અટાણે સાલું નેથ હજે વિઝા સાલું જ નથી થયું. તમને જો કોઈ માણસ કહેતો હોય કે વિઝા સાલું થયું તો ખોટું હે. હજે આપ ઓપન થાય તારીખ બહાર આપી એટલે આપ ઓપન થયો બાકી હજે વિઝા ચાલુ નથી થઈ એટલે એ આપ પૂરો થાય એ પછી વિઝા થવાનું ચાન્સ કદાચ રહીએ કંઈ નક્કી ન કહેવાય પણ કામની મારામારી બોલે ને એટલી ને તો વિઝા ચાલુ થતી એટલે એવું હે તમને બધાની થાય કે ખોટું બોલે ને ઘણા એ કહે કે તમે કરી દો પણ હું કરતી ને તમે બધા કહેતા હોય કે બેન તમે કરો હેલ્પ કરો તમે આવ્યા પછી તમારે કંઈ જરૂર પડીએ તો હું હેલ્પ કરી 100%ની વાત છે પણ હું કોઈ માણસની તેડાવતી ને તો હું કોઈની ઓલું નથી કરતી બોલાવતી નથી કે જે બીજા માણસ છે ઘણા એ કહે કે તમે બીજાના નંબર આપો પણ બીજાના નંબર દેની અટાણે તમે રોગો ફોન કરો પણ અટાણે વિઝા જ ચાલુ નથી તો તમને કામ નંબર દેની કંઈ ફાયદો નથી. અને ઘણા એની ભાઈઓને એ કોમેન્ટ હતી કે તમે જે થરું આવ્યા એને દો પણ ભાઈ વિઝા જ ચાલુ ને તો કામ કરવું ને કામનું કહીએ કે આ કામ પણ એમાં એવું છે કે ભાઈઓ કે મારી બીનું કે ગમે એ જેણે આવવું હોય એને આપણું મનપસંદ કામનું એવું નહીં મળે કે આપણી કામ જે કરવું એમાં જ જડે. જ્યાં તો હોટલ છે રેસ્ટોરન્ટ છે ઘરકામ છે ડોહાનું છે ઘણા એ પૂછતા હોય કે કેરટેકરમાં આવવું હોય તો કેરટેકરમાં કોઈની ભાગમાં હોય ને આવે ને મળે ને તો વાત અલગ છે બાકી નકર નાથી આપણી ડાયરેક્ટ કેરટેકરની વિઝા હજી ઇઝરાયલને જે નથી નહીં કરતી એટલે એવું હે. તો આવ્યા પછી બધાની અલગ અલગ જે વિઝાઓ બે કે આપણે કહીએ એ પ્રમાણે એમાંથી આપણે વિઝામાં ગોતે દઈએ બાકી આપણી મનપસંદનું કામ ન જોડે આવે ને કામ કરવું જોઈએ એવું હે. ને પગારની વાત કરે કે પગાર કામ હે ને કેટલું હુજે તો પગારમાં હે ને કંઈ નક્કી ન કહેવાય. આસ્કેરતનો લાખ ને આડે પગાર હુજે જાય અમુકનો ઓછો હુજે અમુકનો વધારે હુજે અમુકનો તો 1.5-2 લાખ સુધી હુજે જાય એવું કંઈ નથી કે નેથું જ તો પગાર હારામાં હારા હે પણ જો હરખું આપણે ધ્યાન દઈને કામ કરીએ ને પડ્યા રહીએ ને તો સારું હે બાકી ત્યાં ઓલું હે ને ઘણા એ કહે કે ના અવાય કે ન અવાય ભાઈ કામ કરવા ગમે ને જવાય જો આપણે કામ કરવાની ત્રેવડ હોય ને તો કામ કરવા આપણે ગમે ને જે હગીએ અને ધ્યાન દઈને કામ કરીએ ને તો થાય. હું આવીને ખુદ તે હું 3 મહિને હેરાન થઈ હતી પણ મારે એક જ હતું ન્યાય કે મારે કામ જ કરવું કામ કરે ને જ પછી જ ઓલું કરવું તો મેં 3 મહિના ભીડ ભોગવી હતી તો જો અટાણે હારામાં થયું મારે કંઈ ઉપાધિને તમે ફેમિલી આખું અહીંયા હે ને ઘરના મકાનની થઈ ગયા એટલે કામ કરવું હોય ને તો આપણે કંઈ વાંધો હે નહીં તો આવું અવાય હવામાં કંઈ વાંધો નહીં. ઘણા કીધું કે અમારે આખા ફેમિલીને આવવું તો ફેમિલીને અવાય કે ન અવાય તો એમાં એવું હે ભાઈ કે રાણાભાઈને કાંકના હે લક્ષકમણીમાં મેસેજ એ લખ્યો હતો પણ કે એમાં કોમેન્ટો બહુ જાજ્યું હે એટલે મને બધા એનું મગજ મને કદાચ કોઈનું ભૂલાય તો મને પાસે ઇન્સ્ટામાં કોમેન્ટ કરજો ને હું જવાબ દે ને એ વધારે પડતો તમે યુટ્યુબમાં કોમેન્ટ કરજો. તો જુલી હું મારા ઠપટ જુલી મારા ને એ ભાઈની કોમેન્ટ હતી કે અમારા આખા ફેમિલીને આવવું તો અવાય કે ન અવાય તો ફેમિલીને અવાય એવું કંઈ નહીં રે ભાઈ એ ન કરાય. પહેલાં ગમે તમે એક જણું આવી જાઓ એક જણું આવી ગયો ને તો તમને ફાયદો થાય. ફેમિલીને આવી ગયો ને તો ડાયરેક્ટ શિયાર વિઝાઓ કઢાવવું પડે 2 હોય 3 હોય કે શિયાર હોય જે અથવા હોય તો એટલી તમને બધાની મોંઘી પડે જાય પણ એ ન કરાય. હું તમને હાવ સાદું સિમ્પલ કાં કે ગમે એક જણું કાં બાઈ ને કાં ભાઈ ગમે એક જણું આવો પછી એના ઓથુરમાં બીજાને બરકે લેવાય ને પછી ટાઈયા તો ઓથુરમાં આવે હગે. મેં આ રીતના કીધું હતું જે મારો અનુભવ છે ને એ હું તમારે આગળ શેર કરા કે મેં કઈ રીતના કર્યું હતું. પહેલાં હું આવી હતી હું 1.5 વર્ષ રહી પછી મેં લાખાની તેડાવ્યો લાખો આવ્યા પછી અમે 3.5 વર્ષ રહ્યા ને એ પછી મેં ટાયાની તેડાવ્યા એટલે ઓથુરમાં વિઝામાં મેં તેડાવ્યા હતા
એટલે એ અમારે જો બધાની સેટલ થઈ ગયા એટલે કંઈ ઉપાધિ છે નહીં. એટલે હું તમને એ કહા કે એટલા પૈસા નાખે અને બધાથી ફેમિલીથી ભેગું ન હોય, વારા ફેરતે વરસ 2 વરસ થાય ને તો બધાય આપણે પૂગી આવીએ. તો ઓછે પૈસે થતું હોય ને એવું કરાય. એટલે મારા ભાઈ તમે અવાય એમાંથી એક જણું જો વિઝા ચાલુ થાય ને તો પછી એક જણો આવો ને તમને બધાની નંબરનું કયો, પણ હું નંબર એ આપી તમને, પણ વિઝા ચાલુ થવા દો. વિઝા ચાલુ થાય ને એટલે જ્યાંના એજન્ટ હોય એને હું તમને નંબર આપી દે, અઘડે તમને નંબર આપે ને તમે એને ફોન કરો તો રોગા એ કાંઈ જતા હોય ને હેરાન થાય એટલે એવા સારું થાય ને. હું તો વિડીયો બનાવવા એટલે તમારે કોમેન્ટ આવે એટલે મારે જવાબ દેવો જોઈએ, એટલે હું તો તમને જવાબ દઉં. ઘણા ઇન્સ્ટામાં મણી પણ ફોનનું કરે, મેસેજો કરે કે આવવું ને ફલાણું ને ઢીકડું ને, પણ હું તો તેડાવતી જ નથી. આપણે એક જ વાત છે, હું જો વિડીયામાં કાં ને કોમેન્ટમાં કાં કે ભાઈ હું તેડાવતી નથી, આપણી તેડાવવાને આપણે ભગવાનને જેટલું દીધું ને એટલે આમાં સંતોષ છે ને આપણે આમાં જે ખાવું. મારા પાસે એટલો ટાઈમ ન હોય કે જાઉં એજન્ટ પાસે ને એણે કાગળિયા કરાવવા ને પાછા દેવા ને ફોનમાં જવાબ દેવો. હું મારામાંથી જ નથી પૂરી પડતી, તો મારે એટલું પાસે કાને ટાઈમ કાઢવો ને મળી છે ને શરદી તાવ માથું તો મારી આખી હાલત બગડે ગઈ. તમને થાય કે મારો આખો બોન જોવો જણી મારું માથું એટલું દુખે, પણ તોય હું નાના દોસ્તો એ કેટલા દીથી સારું કીધું ને મેં હે ને વિડીયો ને જ બનાવ્યો ને, તો હાલો આજ હું વિડીયો બનાવે નાખાઉં કાં એટલે એવા સારું થઈને જ આજ વિડીયો બનાવ્યો. નકર હજી આજે હડપ નહોતી થતી, માથું દુખતું હતું ને માથાની સાહેબી નીંદરી નથી આવતી. હું તો ઇન્ડિયાની દવાઈ પીયા, અહીં દવા લીધી હતી, પણ મણી જાર માંદી પણ તાર કુદરતી કામ હોય કે 5-6 દી હોય જ માંદી. ને ઘણા ઇન્સ્ટામાં એ કહેતા હોય કે તમે ફોન નથી કરતા ને ફલાણું ને ઢીકડું ને, ભાઈ ફોનનું એવું છે કે આમાં કંઈ એકતા હોય નહીં, માંદા હોય, હાજા હોય, પાછું ઘરનું હોય, આમાં પાછું કાયમી જઈએ ના કાયમી એલા ઉઠીએ નહીં ફોનની. પહેલાં એલા ઉઠતી એવું કંઈ કામ એલા ઉઠીએ નહીં, એટલે કામ ખાલી જાડું મોટું જોઈએ એ ભેલી, બાકી કંઈ એટલી એલા ઉઠીએ નહીં ફોનની. એટલે કામ જે બહાર વિદેશમાં કરતા હોય એને તો બધાની ખબર છે. ઇન્ડિયામાં કોઈ ઓફિસમાં કામ કરતા હોય, કોઈ એમાં કામ કરતા હોય, બેકો આ તે બીજા કોઈમાં મોટા કામ, એમાં તો ખબર જ છે કે ફોનની એલાઉટ હોય જ નહીં. નહીંથી છતાંય બીજું કંઈ પૂછવું હોય તો જરૂર કોમેન્ટ કરજો, હું કોમેન્ટમાં તમને રિપ્લાય આપી. કામ હે કામ ને આવી રીતે મારી પાસે એક વિડીયો બનાવી નાખી હું. પણ વિઝા જે ચાલુ થઈને તો વિઝા ચાલુ નથી થઈને તો વિઝા જ ભેરે અમારે 1.5 વર્ષ થયું, 1.5 વર્ષ થયા બંધ છે, જે ચાલુ થઈ જ ને ચાલુ થાય ને એટલે ચોક્કસ હું તમને યુટ્યુબમાં વિડીયો મૂકી એટલે તમે બધા જોવેલી જો ને તમને બધાને ખબર પડી જાય કે ના પટાણે તો રોગો હે ને ઘણા પછી કામ એમાં એવું હે. હા માણસ કે ઘણા આવે તમે ખોટું બોલો, ભાઈ ખોટું નથી બોલતા. આમાં એવું હે કે અટાણે હે ને હું તમને મારા ઉપરથી જ ઉદાહરણ આપા કે હું આ હે તો મારા ઘરવાળાની, મારા છોકરાની, મારી માની, મારા બાપની, મારા ભાઈની હું તેડાવે ગોથુરમાં. લાખો અટાણે હે તો લાખો એના મા, એના બાપ અને એના ભાઈની, તો એ જ તેડાવે હગે. તો આ જેટલા માણસ આવે ને એકબીજાના ઓથુરમાં આવે, એટલે ઓથુરમાં આવે ને એને સાહેબ બધા તમને થાય કે માણસ જાય ને બીજું જ્યાંથી ઇન્ડિયા ઘૂમરો મારવા આવ્યો હોય એ પાછું આવતો હોય તો તમને થાય કે જાય. બાકી નવું માણસ નવી જે કોઈની વિઝા નથી કરે, હા અગડે અમારો બોસ છે ને એ કોઈ માણસની વિઝા કાઢી દે નવી તો કોઈ નવું માણસ આવે હગે, એ ઘણાય આવે. પટાણે એટલું કામ ને તો કોઈ માણસ એવી વિઝા કાઢે નથી દેતું, બાકી ઓથુરમાં વધારે આવે એટલે તમને થતું એ કે માણસ જાય. કોઈ જે નવું માણસ આવ્યું નથી ને આવીએ ને તો ચોક્કસ તમને વિડીયો મૂકી દે તો તમે વિડીયોમાં જોજો એટલે તમને ખબર પડે રહી હે. બાકી સેલેરી હારામાં હાર્યું છે, બીજા દેશમાં જાવ ને બીજી કન્ટ્રીમાં તમારે જેટલો રૂપિયો ભરવો પડે ને એટલો રૂપિયો ભરવો નથી પડતો. હા બાકી તમે એજન્ટ કો ખારો ગોતે અને એજન્ટને રૂપિયા આપો એટલે વાંધો નથી આવતો. બાકી ઘણા મિતા હેમ્ફર્યા આપણે કોઈને એજન્ટનો એ નથી કહેતા કે આ એજન્ટ ખરાબ હે કે આ એજન્ટ ખરાબ હે, બાકી આ રૂપિયા ઘણા ખાય એટલે પછી તમે એ ન કહેતા કે મેં આણી દીધા હતા કે આણી દીધા હતા, કે આપણી હે ને કોઈ કહેવાય બાબતમાં હે નહીં. તમને જે તમે આવો એ તમારા થરું આવજો બધાય, તમે બે હાથ ફેરે પૂછે લીજો કઈ રીતના હે કામ હે, કેટલો ભાવ હે. હું તમને ભાવી નથી કહેતી કે કેટલો હે, તમને ખુદ એજન્ટને પૂછો ને તો તમને ખબર પડે કે કેટલામાં ના તેડાવે, કેટલો તમને પગાર આપે. મારા પાસે એટલો ટાઈમ હોય નથી મારે તમને કેવું કે એટલો પગાર હે આ તે. હા બાકી વિઝા ચાલુ થાય એટલે હું ચોક્કસ એક વિડીયો મૂકી દે, વિડીયોને બાબતથી તમને હું જાણકારી આપી. આ સાયપ્રસમાં કામ નવીન હે ને એ બધી તમને જાણકારી આપી રાખી કે કામ હે કામ ને આ તે એ બધું હું તમને કહે. બાકી તેડાવવા બાબતે હું હે ને જ તેડાવતી કોઈ નહીં,
મી હજે એટલા વર્ષથી હું આ 9મું વર્ષ છે હું આવીને સાયપ્રસમાં એને 9મું વર્ષ છે 9 વર્ષમાં મી ખાલી મારા ટાયામની જ તેડાવ્યા બાકી મી કોઈ દી કોઈની વિઝા કાઢીને તેડાવ્યા ને તો ઘણાય મારા હગામાંથી આવવાવાળા ઘણાય છે મી કોઈની વિઝા કોઈની કાઢી જ નથી હું મારા હગામાંથી કોઈને આવવું હોય ને એની વિઝા હું કોકની દા કઢાવવા કે ભાઈ મારા પાસે એટલો ટાઈમ ન હોય ને મારે ધોડાધોડ કરવું એટલે ઘણા એ કહે કે તું તેડાવતી ને તું કઢાવતી ને નકર તું 9 વર્ષ ત્યાં હતી તું કરી તો થાય ને પણ ને તો હું એ કંઈ કરતી ને મારે ઘણા એની હગા અમને આવવાનું હે તો એ બધા એની હું પણ હે ને બીજે ઠેકાણે જે જાણીતા હે ને એજન્ટ એને કાગળિયા આપે દા એટલે એની પાસે કટવા તો હાલો વિડીયો તમે પૂરો જોજો આખો નિરાયતે સાંભળજો એટલે તમને ખબર પડે રહી છે ને ઘણા એ પૂછતા હોય કે કેટલા વર્ષની વિઝા આપે તો વિઝામાં એવું છે કે તમે આવો ને એટલે તમને છે ને પહેલાં સાલીદીની વિઝા આપે પછી તમે કાયમી સડો ના એટલે તમને 1 વર્ષની વિઝા લગાડી દે એ તો અમુક 2 વર્ષ લગાડી દે ને વરસદીને લગાડી દે ને આપણી વિઝા વરસદીને તો આપણી હે ને વરસદી વિઝા હે ને રિન્યુ થાય અને ઘણા એ પૂછે કે નાનો હક થાય કે ન થાય કે વતનદાસ કે કાં હે તો હા આ હે ને 7 વર્ષ પૂરા થાય ને એટલે વ્હાઇટ કાર્ડ આપી દઈએ આપણી અને 13 વર્ષ પૂરા થાય ને એટલે આપણે હક આપે આપણે આનો પાસપોર્ટ આપણે આપે એટલે પાસપોર્ટ આપણે મળી જાય આના વતનદાસી આપણી થઈ જાય ને થતું એવું ને પણ બીજા બધા દેહું કરતા હે ને આ પૈસા ઓછા ભરવા પડે બાકી પગારમાં તો હે ને પગાર હારામાં હારો હે હું તો હિંચકા ઘણા એમણે કહેતા હોય કે તમે ભાઈ બીજા દેશમાં બીજી કન્ટ્રીમાં વ્યાર્યો બીજી કન્ટ્રીમાં જઈને એટલા પૈસા ભરવા તો એથી તો હારામાં હારું હે અમારે બીજી કન્ટ્રીમાં જઈને વરે પાછા પૈસા એટલા 22 લાખ 24 લાખ રૂપિયા એક જણાનો ભરવો પાછા 5 વર્ષ કમાવવાના ને પાછા એને એ ઊભા કરવાના એથી તો માતાજીની દયા હે મારે તો જો મહેરબાની હે કે 4 જણા કામી જઈએ અમે અને બસ ભેગા ને ભેગા કંઈ ઉપાધિની અમારે 5નું ફેમિલી એ બધા ઘેર એટલે આ કંઈ અમારે ઉપાધિ છે નહીં એવું કંઈ ભાડા અમારે ભરવા નથી પડતા એટલે એવા સારું છે અને બસ જો હમણાં ત્યાં મજા હે હાંકરે ખોટું બોલવું અને વાંધો ને તો હાલો પાછા મીડિયા વરે આપણી નિરાયતી તો બધાની જય માતાજી બાય બાય